આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ એ લોકોને કેમ હેરાન કરવા, કેમ આર્થિક રીતે લૂંટવા, એના સિવાય બીજો કોઈ ધંધો કરતી નથી। જોવા જાય કે 8 સપ્ટેમ્બરથી રાજકોટ કમિશનર શ્રી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે હેલ્મેટ ફરજિયાત। અમે પણ માનીએ કે હેલ્મેટ એ આપણા સુખાકારી માટે હોય છે, પણ તમને એટલી જ બધી લોકોની સુખાકારીની પેઢી હોય તો રાજકોટના તમામ રોડ રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે, ખૂબ મોટા એક્સિડન્ટો થાય છે, તો એનું પેલા નિવારણ લાવો। તમારે જે મોટા વાહનો રાજકોટમાં બંધ છે છતાં મોટા વાહનો યમરાજ બનીને રખડે છે, લોકોના જીવ લે છે, એનું પેલા લોકોને તમે નિવારણ લાવો અને પછી આવા કાયદાઓ લોકો સાથે પરામર્શ કરી લોકોનો અભિપ્રાય લઈ અને આવા કાયદા લઈ આવવામાં આવે એવી અમારી માંગ છે। આવનારા દિવસોમાં આ પરિપત્ર જો રદ કરવામાં નહીં આવે અને તો આવનારા દિવસોમાં કોંગ્રેસ, એનએસયુઆઈ, યુથ કોંગ્રેસ આ તમામ લોકો રાજકોટની પ્રજાને લઈ અને રોડ ઉપર ઉતરી અને આંદોલન કરશે। બીજી અમને મળતી માહિતી અનુસાર કે આ હેલ્મેટની એક મોટી કંપનીને ક્યાંક કોન્ટ્રાક્ટ આપ્યો હોય અને આ હેલ્મેટની કંપની ભારતીય જનતા પાર્ટીને ફંડ આપવાની હોય એટલા માટે આ હેલ્મેટનો કાળો કાયદો લોકો માટે ફરજિયાત કરવામાં આવ્યો હોય એવું અમને લાગી રહ્યું છે।